સુરતના મહુવા તાલુકામાં ખેડૂતોએ પાવર ગ્રીડની કામગીરી સામે ભારે વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતો દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને કોઈપણ પ્રકારનું વળતર આપ્યા વગર જ પાવર ગ્રીડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ કામગીરીને કારણે ખેડૂતોના બાગ બગીચાઓને પણ મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ અગાઉ આ મામલે રજૂઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે। પરિમલ પટેલ, શેખપુર, મહુવા તાલુકાની અંદર પાવર ગ્રીડ પ્રોજેક્ટ દ્વારા 12 થી 13 ગામોની અંદર ધારો કે ખરવાડ, બિલખડી, વાઘેશ્વર, મહુવા, મિયાપુર, રાણત, જોત, શેખપુર માંથી આ પ્રોજેક્ટ પસાર થાય છે। જે વિસ્તાર મહુવા તાલુકા આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની અંદર 73AA ની કલમ લાગુ છે, તેમ છતાં કલેક્ટરની કોઈ પણ જાતની પરવાનગી કે ખેડૂતોની સંમતિ લીધા વગર આ કામને શરૂ કરી દેવામાં આવ્યું છે। જેના કારણે આદિવાસી વિસ્તારની અંદર નાના ખેડૂતો છે, જેમની જમીનો જોવાની છે તે પાયમાલ થઈ જવાના છે। અને જે વળતરના ભાવો નક્કી કરવામાં આવ્યા છે, ધારો કે આંબાનું ઝાડ છે જેનો 40,000 નક્કી કરે છે, આપણે ગણી લઈએ કે 20 વર્ષ સુધી આંબાનો એક ઝાડ ફળ આપે તો વર્ષના 20,000 હોય તો 4 લાખ રૂપિયા થાય છે। તેમ છતાં પણ વળતર એટલું નહીવત આપવામાં આવ્યું છે ને આજીવન જમીન પણ જવાની, જેના કારણે ખેડૂતો પાયમાલ થાય છે। એ સરકાર દ્વારા કાવતરું કરવામાં આવી રહ્યું છે, જેનો અમને વિરોધ કરવા આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે એ માટે કલેક્ટરને આવેદન અપાયું। કંપનીને જ ફાયદો થવાનો છે, કારણ કે હાલની જ અંદર કલેક્ટર કચેરી દ્વારા એવું પરિપત્ર બહાર પાડીને 7/12ની નકલમાં એવું નોંધ પાડવામાં આવી છે કે બિન ખેતીની જમીનનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી, જેથી જે આ કામ બાંધકામ કરવાનું છે તે માલિકને ફાયદો થવાનો છે, કારણ કે તેમણે પ્રીમિયમ નથી ભરવાનું। સરકારને પણ ફાયદો નથી થવાનો, પણ માલિકને થવાનો છે। સરકારની ઇન્કમ તો ઘટી જ ગઈ છે, જેથી આ બાબતે અમે વિરોધ કરવા આવ્યા છીએ।